ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં વિવાદિત પીએસઆઈ અશ્વિની ગડચોર સામે વધુ એક ગંભીર ફરિયાદ સામે આવે છે। જમીનના વિવાદમાં સંજય ડોબરિયાના પરિવારે પીએસઆઈ ગડચોર અને તેમના કથિત વચેટિયા સામે ધાક ધમકી મારપીટ અને પ્લોટ વેચવા અંદાજે 1 કરોડ રૂપિયા પચાવી પાડવવાના ગંભીર આક્ષેપો કર્યા છે। પરિવારના દાવો છે કે ફરિયાદ કર્યા બાદ તેમને જ પીડિત બનાવવામાં આવ્યા। આ મામલે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવે છે। જો કે સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। એક તો મેં સરસ સંકોચના હિસાબે છે ને અમે બહાર આવી જ નથી થઈ। આજે 6-7 વર્ષથી અમે હેરાન થઈએ છીએ। અમારી મિલકત છે છતાંય અમારી પાસે 1 રૂપિયો અત્યારે આવ્યો નથી। અમારી ઘરે માગવાવાળા દેણાવાળા જેને અમારે પૈસા અમારા ભાગીદારીમાં રોક્યા હતા એને આપવાના છે એ અમે આપી નથી શકતા। એટલે અમે રાંધેલું ધાનેય નથી ખાઈ શકતા અને અમે બહુ હેરાન થયા છીએ અને મારા ઘરવાળાની હિસાબે અમે રાંધેલું ખાઈ શકતા નથી અને અમે 8 વર્ષથી હેરાન થાય છીએ। અમારો પૈસો છતાં એમને મળ્યો નથી। હવે અમારે એનું કરવું શું? અને અમે મિલકત અડધા ભાવમાં વેચી નાખી, એમ છતાંય વેચ્યા પછી અમારી પાસે કોઈ રૂપિયો ન થયો। અમારે જીવવું કેમ? અને અત્યારે તો અમે છે ને ભરવા વાકે જીવીએ છીએ અને રાંધેલું ધાનેય નથી ખાઈ શકતા અને મારી ગવર્મેન્ટ નોકરી એટલી છતાંય મારી પાસે કંઈ વધે નહીં તો મારે શું કરવાનું? નથી અમે અમારા દીકરાનું કંઈ કરી શકતા અને અમે તો એટલું જ છીએ, અમને ન્યાય મળવો જોઈએ ને અમારો રૂપિયો અમને આવો। અમારે અનીતિનો રૂપિયો કોઈ જોતો નથી। અમારે નીતિનો હોય ને એ અમને અપાવો બસ। અમારે 1 રૂપિયો ખોટો નથી લેવો અને અમે ખોટું જિંદગીમાં કર્યું નથી અને કોઈ દી કરવા માંગતા નથી। પણ અમે જેવા નબળા માણસોનો અને લોકોએ બહુ ઉપયોગ કર્યો અને અમે 5 વખત પોલીસ સ્ટેશને ગયા હતા તો અમને કોઈએ જવાબ નથી આપ્યો। 5-6 વાગે તો અમે 2 માણસ ક્રાઇમ બ્રાન્ચે બેસતા તોય અમને કોઈએ જવાબ જ નથી દીધો। આજે સાહેબ મળે, કાલે મળે, આજે મળે, કાલે મળે એવા અમે 10 ટકા અહીં પહેલાં કમિશનર કચેરીએ ગયા હતા। આની પહેલાં અમારું નામ ત્યાં બોલે જ છે 2 વખત તો અમે 25-30 લેડીઝ આવ્યા હતા ત્યારે અમને કોઈએ જવાબ ના આપ્યો। એમ છતાં હિંમત હારી ગયા તોય પછી મેં હિંમત આપીને પાછી એના પપ્પાને કહું ના આપણો રૂપિયો સાચો છે, હાલો હું તમારે ભેગી આવું અને આપણે આમાંથી કંઈક કરીએ। તો આમાંથી નહીં અમે ત્યારે ગયા ત્યારે વલચર સાહેબે કીધું કે બેન હવે મેં કીધું સાહેબ કરોડ નહીં, તમે ઓછું કરો અમારે બહુ જરૂર છે। પણ તે 65 કરોડની અમે લાખ અને મને પાછી કે તમે ઘરે વહી જાઓ અને મારા ઘરવાળાને બોલાવી અને બ્રિસ્ટોલ પાઈ અને ત્યાં જઈને પાછી એને મનાવી લીધા અને ભોળવી લીધા છે। મારા ઘરવાળા ગમે એની ઉપર વિશ્વાસઘાત કરી લે અને આ એનો બધાએ ફાયદો ઉઠાવ્યો। બહુ વિશ્વાસ મૂકી દેશે, હજી ઘોડા છે અને હજી જો એ નહીં બોલે ને તો અમે જે મિલકત વેચી છે નહીં આવે એમ નથી। હું આ ચોખ્ખા શબ્દમાં કહીશું મીડિયાવાળાને। હવે ભગવાન અમને આમાંથી છોડો। હવે બહુ મારા ઠાકોરજીને પ્રાર્થના કરું છું કે અમને અમારા પૈસા ન મળે કંઈ નહીં પણ આ લેણાવાળાથી તો છોડો। બહુ હેરાન છે, હું નથી બોલી શકું એમ અત્યારે નથી બોલી શકું એમ। સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયા। તમે પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે કોના વિરુદ્ધ ને શા માટે? પીએસઆઈ હતા પેલા ગડચર સાહેબ વિરુદ્ધ કરી ફરિયાદ। કારણ શું? મેં અમારે પ્લોટના ભાગીદારોના ડિસ્પ્યુટ હતા એટલે મેં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી પ્લોટની, એના માટે મેં ફરિયાદ કરી હતી। એટલે આખી મેટર શું હતી માંડીને વાત કરો? એમાં એવું છે અમારે ભાગીદારીમાં તકલીફ હતી ને એટલે મેં ગૃહ વિભાગમાં ફરિયાદ કરી હતી કે મને મારો હિસ્સો મળી જાય। એટલે 7.5 કરોડનું રોકાણ હતું એટલે મેં એવી ફરિયાદ કરી હતી। પછી એ ફરિયાદ આ ગડચર સાહેબ પાસે એની તપાસ હતી પછી એને બોલાવ્યા એટલે સામેની પાર્ટીએ તરત એને 5 કરોડની સમાધાનની વાત મૂકી અને મેં એગ્રી કરી। એ પછી થર્ડ પાર્ટીને અમે એ પ્લોટ સાહેબના કહેવાથી વેચી નાખ્યો અને એ થર્ડ પાર્ટી પાસેથી જે વ્હાઇટનું પેમેન્ટ આવ્યું એમાંથી 1 કરોડ ને 14 લાખ રૂપિયા એ લોકોએ ઉપાડીને મને આપ્યા જ નથી હજી અત્યાર સુધી। એટલે કોના કહેવાથી તમે પ્લોટ વેચો? કયા સાહેબના કહેવાથી? ગડચર સાહેબ અને હું ઓળખતો તો એ લોકો ઓળખતા હતા। કેમ વચ્ચે? આમાં તમે 1 કરોડ 20 લાખ તમને મળ્યા નથી તો કઈ રીતે નથી મળ્યા, કઈ રીતે તમારી ડીલ થઈ? કારણ કે જે પ્લોટ વેચો એ મારા નામનો નહોતો, એ મારા હિસ્સામાં મને આપ્યો હતો। હિસ્સામાં આપ્યો હતો એટલે એ દસ્તાવેજમાં જે નામ બીજા 7 વ્યક્તિના હતા અને એ મને એને હિસ્સામાં સમાધાન પેટે આપ્યો એટલે એનો દસ્તાવેજ સામેની પાર્ટીને આપણે કરી દીધો એટલે એની જે વ્હાઇટની એમાઉન્ટ હોય એ વ્હાઇટની એમાઉન્ટ 1 કરોડ ને 14 લાખ રૂપિયા જેટલી હતી। એ 1 કરોડ ને 14 લાખ રૂપિયા મારે એક વચારે વ્યક્તિ હતી હર્ષિત જાની કરી, એ હર્ષિત જાની અને સાહેબ આ બે વચ્ચે એ પૈસા એ 7 વ્યક્તિના ખાતામાંથી ઉપાડીને અને એ મને પહોંચાડ્યા જ નથી। તમને કેટલા મળવા પાત્ર હતા ને કેટલા મળ્યા નથી? મારે 5 કરોડનો પ્લોટ આવ્યો હતો, પછી મારે તકલીફ હોવાથી
મારી ઉપર દેણું હોવાથી તકલીફ હતી એટલે મેં એ 380 વેચી નાખ્યો. બરોબર. પછી એમાંથી 1,14,00,000 રૂપિયા આ લોકો લઈ ગયા છે, એ મને મળ્યા જ નથી. કોણ લઈ ગયું? આ જે હર્ષિત જાની અને ગરચર સાહેબ કોના લઈ પાસે, ગયા? કારણ કે એ આ વહીવટ એની પાસે હતો અને એને આપણે અધિકારી ઉપર ભરોસો રાખ્યો હતો કે અને એ લોકોની જવાબદારી એવી હતી કે ભાઈ અમે ઉપાડીને પાછા એને આપી દઈએ. તમે આ કેસમાં કોઈ એફઆઈઆર દાખલ થઈ છે કે એ પહેલા જ આ બધું થયું છે? અરજી ઉપર જ આ ના, બધું થયું? અરજી ઉપર જ સમાધાનના બેઝ ઉપર